નમસ્કાર. ભાગ્ય દર્પણમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. ધારેલું ન મળે, મળેલું ન ગમે અને ગમેલું ન ટકે, એનું નામ જીવન. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષદભાઈ પાઠક. હર્ષદભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જી હર્ષદભાઈ, સૌથી પહેલા આપણે વાત કરીશું આજના પંચાંગ વિશે. તો દર્શક મિત્રોને પંચાંગ વિશે આપ જાણકારી આપશો. હા, પણ સૌથી પહેલા આપને અને સર્વ દર્શક મિત્રોને આજના સૌથી પવિત્ર પર્વ એવા ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 10 જુલાઈ 2025, 10/7/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેની સુદ પક્ષ શુક્લ પક્ષ ચાલે છે. તિથિ આવે છે પૂનમ. અષાઢ સુદ પૂનમ. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ ઇન્દ્ર અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. જી તો આજની જે પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુનો ખૂબ જ જીવનની અંદર મહત્વ વિશેષ રહેલું હોય છે અને ગુરુ વિશે જેટલું પણ કહેવામાં આવે તેટલું ઓછું માનવામાં આવી રહ્યું છે, કારણ કે સૌથી જીવનને સરળ બનાવવામાં અને જીવનની અંદર જે એક ઉજ્જવળ ભવિષ્ય ભરવાની અંદર ગુરુનો મહત્વનો ભાગ રહેલો હોય છે. આ સાથે જ આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપણે આગળ પણ અનેક બાબતો ઉપર નજર કરીશું, જેની અંદર આપણે રાશિફળ વિશે પણ માહિતી દર્શક મિત્રોને આપવાના છીએ અને ત્યારબાદ જે દર્શક મિત્રોના જે કોલર મિત્રો ફોન કરશે અને પોતાના જે પ્રશ્નો જણાવશે તે પ્રશ્નોના નિરાકરણ પણ આપણે કરીશું. ગુરુ પૂર્ણિમાની સાથે અષાઢી પૂર્ણિમાનો પણ આજે પવિત્ર અવસર છે. હર્ષદભાઈ જોડાયેલા છે. હર્ષદભાઈ, આપ વાસ્તુ ટિપ્સ અંગે આજના માહિતી આપશો દર્શક મિત્રોને. હા, પણ તે પહેલાં આપણે જે દિન વિશેષની એક વાત કરવાની રહી છે અને ખાસ આજનો જે દિન વિશેષ છે તેની વાત કરવી અગત્યની છે. આજનો દિવસ છે તે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એટલે અષાઢ સુદ પૂનમ આવે છે તે કહેવાય. અષાઢી પૂર્ણિમા પણ કહેવાય છે. આજે જે વ્રત કરતા હોય તેઓ પૂનમ આજે કરવાની છે. વ્રતની પૂનમ આજે છે. વ્યાસ પૂજનનું મહત્વ છે આજે, કારણ કે ખરેખર આજે ભગવાન વેદવ્યાસનો જન્મ થયો હતો આજે. અને વેદવ્યાસે અનેક ગ્રંથો રચના કરી સમગ્ર વિશ્વને જ્ઞાન આપ્યું હતું, ઉપદેશ આપ્યા હતા અને તેના કારણે વેદવ્યાસની જે જન્મ થયો હતો આજે એ વ્યાસ જયંતિ છે અને તેના જે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવતું હોય છે. જે સંન્યાસ લીધો હોય તેવા માટે ચાતુર્માસ આજે પ્રારંભ થાય છે. ઉપરાંત કોકિલા વ્રતનો પણ આરંભ આજથી શરૂ થઈ રહ્યો છે. હવે આપણે આગળ વાત કરીશું આજની વાસ્તુ ટિપ્સની. વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે સ્વાસ્થ્યની પરેશાની. અને સ્વાસ્થ્યની પરેશાનીમાં પણ આજે એ જ દિશાની તો અગત્યતા દેખાઈ રહી છે અને જે છે ગુરુની જ દિશા છે. ગુરુ ગ્રહ પણ સૌથી મોટો ગ્રહ છે. ગુરુ ગ્રહ સૌથી શુભ ગણાતો હોય છે અને ગુરુનું સ્થાન પણ સર્વે પ્રકારે ઉચ્ચ ગણાતું હોય છે. એ જ દિશા જે છે ઈશાન દિશા, કે જ્યાંથી જ્ઞાન મળે છે, શુભતા મળે છે. સૌથી મહત્ત્વની દિશા અને તે સ્વાસ્થ્યની પણ દિશા છે. એટલે જો ઈશાન દિશા તમારા ઘરમાં, મકાનમાં, ભવનમાં સાચવી લેવામાં આવે, જે ગુરુગ્રહની દિશા છે, તો ઘરમાં સ્વાસ્થ્યની પરેશાનીઓ પ્રમાણમાં નહિવત જોવા મળે છે. આવા ખુલ્લો હોય, હલકો હોય, ખાસ વજન ન હોય, ત્યાં આગળ કોઈ પ્રકારે અશુભ દોષ ન હોય, જેમ કે શૌચાલય છે, સીડી છે વગેરે છે, તો શુભતા આપતું હોય છે. ઉપરાંત જો કોઈ ઘરમાં, મકાનમાં ઉત્તર અને પૂર્વ બાજુ બંધ હોય અને દક્ષિણ પશ્ચિમ જો ખુલ્લી હોય તો આ પણ મોટો વાસ્તુદોષ છે. ઘરમાં ખર્ચાઓ વધતા હોય છે અને બીમારીઓની પરેશાની ખૂબ રહેતી હોય છે.
ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા છે. પૂર્ણિમા તો આમે ચંદ્રની ગણાય છે અને ગુરુ તત્વની દિશા, ગુરુની દિશા જે છે તે ઈશાન દિશા છે. આજે સવિશેષ જે ઈશાન દિશા હોય તમારા જગ્યાની, ઘર, મકાન, ઓફિસ, ત્યાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને ગુરુની સ્તુતિ કરવી જોઈએ. એ શ્રેષ્ઠ છે. જી આગળ વધીએ તે પહેલા કોલર મિત્ર જોડાઈ ગયા છે. ગુંજન, શું પૂછવાનું છે ગુંજન આપને, અને જન્મ તારીખ પહેલા જણાવશો? જન્મ તારીખ છે 30/10/87. સમય અને સ્થળ કહેશો? સમય છે બપોરે 1:58 અને સ્થળ છે રાજુલા. જી શું પૂછવાનું છે આપને? એમના લગ્નનો યોગ ક્યારે છે એ મારે જાણવું છે. જી કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા ભાઈ માટે જ છે. શું કરે છે આપના ભાઈ? એ કંપનીમાં જોબ કરે છે. શું તકલીફ પડે છે લગ્ન થવામાં? બહુ વિલંબ થઈ રહ્યો છે. જ્યારે 38 વર્ષ જેવી ઉંમર છે પણ હજી વેચવા લગ્ન કે થયું નથી. એટલે સારું, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહે છે અને યોગો કેવા છે. મકર લગ્નની કુંડલી આવે છે. મકર રાશિ પણ આવી રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ચંદ્ર દ્રષ્ટિ પણ ત્યાં કરી રહ્યો છે. રાહુ ગુરુનો પ્રબળ ચંડાળ દોષ છે અને મંગળ અને કેતુનો અંગારક દોષ છે. હા, આ કુંડલી માંગલિક નથી, મંગળ દોષ નથી. મંગળ દોષ બાબતે પણ એક સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે. લોકો મોટાભાગે એમ માને કે 28 વર્ષ થઈ જાય એટલે મંગળ દોષ નથી રહેતો, એવું નથી. એની અસર છે તે અંશતઃ ઘટતી હોય છે, પણ અસર તો રહેતી જ હોય છે. માટે એ મેળાપકમાં ધ્યાન રાખવાનું. જો કે આ કુંડલીમાં મંગળ નથી, પણ ગુરુ મહારાજની જે શુભતા મળવી જોઈએ આ કુંડળીમાં તે દેખાઈ નથી રહી. ગુરુ મહારાજ અહીંયા વક્રી પણ છે અને રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યા છે. એટલે તેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ જે ગ્રહચક્રીય પદ્ધતિથી ચાંડાળ દોષનું નિવારણ કરાવવાથી ખૂબ અનુકૂળતા વધી શકશે અને સાથે અંગારક દોષનું પણ નિવારણ કરાવો જેથી ભાગ્યવૃદ્ધિ થઈ શકશે. આ બંને દોષનું યોગ્ય મુહૂર્તમાં કરાવજો, કારણ કે આ ખૂબ જરૂરી છે. અને બીજું કે શિવજીની જેટલી ઉપાસના કરશે એટલી શક્યતા વધી શકશે. હજી 2025માં મધ્યમ યોગ છે. 26માં એક યોગ 26ના મધ્યથી 27ના મધ્ય વચ્ચે આવી રહ્યો છે. તેમાં પ્રયત્ન પૂરેપૂરો કરી લેજો તો શક્યતા ઉજળી બની શકે. જી અન્ય કોલર જોડાયા છે. મિત્તલ, શું પૂછવાનું છે આપને અને પહેલા જન્મ તારીખ કહેશો? હા, મારે મારી બેન વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 29 સપ્ટેમ્બર 2000. જન્મ સમય છે સાંજના 5:30 વાગ્યાનો અને જન્મ સ્થળ છે ગાંધીગ્રામ. પ્રશ્ન એ હતો કે એની સગાઈ થયેલી છે તો હવે લગ્નનો યોગ ક્યારે છે? બેન, આ પ્રશ્નનો જવાબ હું કેવી રીતે આપી શકું? સગાઈ થઈ ગઈ તો લગ્ન થશે જ ને. હવે એમાં તમારે ક્યાં અટક્યું છે? એમને ક્યારે આ મહિનામાં થશે આગળ એમ? પછી તમે તમારે નક્કી કરવાનું ને. બે પક્ષ ભેગા થઈને નક્કી કરે ને. તમારા બે પક્ષો કે ભાઈ કયા મહિનામાં અનુકૂળ આવે છે એ પ્રમાણે, બરોબર છે. એ તો મુહૂર્ત જોડાવવું પડે બેન એના માટે, બરોબર. ક્યારે થશે એટલે નક્કી કરવું પડે. તમારે ક્યારે કરવું છે. તમારે આવતા મહિને કરવું છે તો ના થાય, બરોબર. ડિસેમ્બરમાં થશે હવે, કારણ કે હવે ચાતુર્માસ બેસી ગયા, લગ્નના યોગ ના હોય બેન, બરોબર. આ વસ્તુ સમજો. તમારો પ્રશ્ન છે ને થોડોક અસ્પષ્ટ છે. ક્યારે થશે એટલે કોઈ મૂંઝવણ હોય અથવા અટક્યું હોય ને તો તમને ક્યારે થાય. સગાઈ નક્કી થઈ છે, તમારે ક્યારે કરવું છે, કયા મહિનામાં, બંને પક્ષોને, વર અને કન્યાના પક્ષો નક્કી કરીને નક્કી કરે કે ભાઈ કયા મહિનામાં કરવું છે. એ પ્રમાણે થાય એ વધારે યોગ્ય છે. બાકી યોગ એનો ચાલુ છે, બરાબર. એટલે લગભગ ડિસેમ્બરના ગાળામાં થવાની શક્યતા છે, નહીં તો પછી સીધો આવતો ઉનાળો થાય તેવું ગ્રહયોગો બળવાન બતાવી રહ્યા છે. જી જી અન્ય એક કોલર જોડાયા છે. ગૌતમભાઈ, ગૌતમભાઈ જન્મ તારીખ, જન્મ સ્થળ, સમય કહેશો? 12/12/94. જી જી જન્મ સમય અને સ્થળ કહેશો? જમે છે બપોરે 3 ને 3:30 ની વચમાં. જી ધરમશાન સિક્કા, જી જામનગર નું સિક્કા. હા, જી જી સિક્કા સિક્કા. શું પૂછવાનું છે આપને? જ્યાં જે છોકરીઓ જોવા જાય ને ત્યાં આવે છે શું યોગ છે, શું વાંધો પડે છે સાહેબ, કઈ વાંધો ખબર પડતી નથી. અને બીજા નંબરમાં એને ગાડી લેવાની છે તો એને કેવી લેણા દેવાની છે? હા હા, એટલે અત્યારે કરે છે શું? પણ આ અત્યારે જોબ કરે છે રિલાયન્સ કંપનીમાં. હા, તો એ બાબતે શું પ્રશ્ન છે એને? હે, હા, તો એ કામકાજનો પ્રશ્ન શું આવે છે એને? કામ કરે ને ગાડી લેવાની માટે. ગાડી લેવાની છે. અચ્છા છે. બાઈક. ઓકે, બાઇક લેવાની છે. હા, કેવો લેણા દેવાનું છે બધું એમ. હા હા હા, સારું સારું ભાઈ. વાંધો નથી. ગાડી તો પોતે લઈ શકશે, પણ થોડોક સમય લાગશે હજી, એવું છે.
એટલે શુભ યોગ તો છે જ, ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં. સારું બાઇક લઈ શકશે, પણ થોડોક સમય લાગશે. હજી 4-1 મહિના 4-5 મહિના જેવું લાગી શકે એવું છે. ત્યારબાદ એનો યોગ છે પ્રબળ થઈ રહ્યો છે. ખાસ કરીને ચંદ્રગ્રહની ઉપાસના કરે, ચંદ્રગ્રહના જપ કરે, એના માટે સારું છે. અન્ય એક કોલર જોડાયા ચૂક્યા છે. મિશ્વા, આપને શું પૂછવાનું છે અને પહેલા જન્મ તારીખ કહેશો? હા, 6-10-61. હા, સ્થળ અને સમય કહેશો જન્મનું? સમય સાંજના 5:15. અને જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. જી, શું પૂછશો હવે આપ? યુએસ ના વિઝા માટે અમે 5 વાર ઉભા રહ્યા છીએ, પણ વિઝા મળતા નથી. એટલે હવે અમારે ફરી વાર ફોર્મ ભરવું છે, તો અમે કયા ટાઈમે ભરીએ અને વિઝા મળશે કે કેમ? હાજી, જુઓ, મુહૂર્ત માટે બેન બહુ સમય લાગી જાય. તમે આના પર અત્યારે પ્રશ્ન આપવો શક્ય નથી. મુહૂર્ત જોવાનો સમયમાં ઓછામાં ઓછો અડધો કલાક જાય, કારણ કે એમાં તમારી કુંડળી અને ચંદ્ર નક્ષત્ર સાથે કયા કયા દિવસો છે, એ સાથે કયું છે બધું ચેક કરવામાં અને બધું ટાઈમ લાગી જાય મુહૂર્ત માટે. એના માટે વિસ્તૃત માર્ગદર્શન લઈ લેવું તમારે કોઈની પાસે પર્સનલ. પણ યોગની જો વાત છે તે કરી શકીએ. યોગ માટે વાત કરીએ, તમારી કુંડળી પર નજર નાખીશું. કુંભ લગ્નની કુંડળી આવે છે, રાશિ સિંહ રાશિ આવે છે. પ્રબળ ગ્રહણ દોષ છે તમારો સપ્તમ સ્થાનમાં, એટલે ગ્રહણ દોષ છે હંમેશા કોઈને કોઈ બાબતમાં ક્યારેક અવરોધ ઊભો આપતા હોય છે. માટે એનું નિવારણ કરાવો. જીવનના દરેક વસ્તુમાં તમને ઘણો બધો ફેર પડી શકે. વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો, આપણા માટે સારું છે. બીજું કે શિવજીની ઉપાસના કરો, કારણ કે થોડુંક મધ્યમ યોગ ચાલી રહ્યો છે, પણ છે ખરો. તમે પ્રયત્ન ચાલુ રાખો. એમ કહેવાય કે જે તમારો સમય જે છે ઓલમોસ્ટ ચાલી રહ્યો છે, પણ હજી એમ કહેવાય કે ઓક્ટોબર મહિના પછી વધારે પ્રબળ થઈ રહ્યો છે, નવેમ્બરથી. તો એ અને પછી 2026માં પણ અનુકૂળતા વધારે બતાવી રહ્યું છે. જી, અને એક કોલર જોડાયા છે, મનીષાબેન. મનીષાબેન, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? 16-1-2000. જી. અને રવિવારની રાત, સવારે સોમવાર 1:40. જી. લગ્ન યોગ ક્યારે છે, ભવિષ્ય ક્યારે રહેશે? જન્મ સ્થળ કહેશો બેન? સ્થળ ધોરાજી. જી. કોના વિશે પ્રશ્ન છે બેન? છોકરી વિશે. એ ડોક્ટર છે. ક્યારે લગ્ન યોગ છે, કેવું પાત્ર રહેશે ભવિષ્ય? હાજી, જોઈ લઈએ કે તમે જે વિગત આપી અનુસાર કુંડની વાત કરીએ. તુલા લગ્નની કુંડલી આવેલી છે. રાશિ છે મેષ રાશિ છે. મેષ રાશિને અત્યારે 7.5 ચાલે છે, માટે એના ઉપાયો કરવા ખૂબ આવશ્યક છે. ગભરાવાની જરૂર નથી, પણ કુંડળી જે છે એ બતાવે છે કે આમાં શનિ મહારાજની સ્થિતિ થોડીક અલગ છે, કારણ કે શનિચંદ્રનો વિષય દોષ બનાવે છે. જ્યારે દોષ કરતા ગ્રહોની માટે કોઈને કોઈ વિપરીત અસર હોય ત્યારે પ્રયત્ન કરવો જોઈએ ચોક્કસ ઉપાયોનો. યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે, એનો પણ થોડોક સમય હજી લાગી શકે તેમ છે. 2026નો એન્ડ 2027માં યોગ વધારે પ્રબળ થાય તેવું લાગી રહ્યું છે. તેના માટે યોગ્ય પાત્ર મળવા, પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો. આ જે કુંડળી જે છે એમાં મંગળ નથી, પણ તેમ છતાં 7મા સ્થાનમાં જ્યારે શનિ અને ચંદ્રનો પ્રબળ વિષ દોષ છે, તો પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો. ચેક કરજો બરાબર, નહીંતર ભૂલ ખાઈ જવાય. ઉપરાંત સૂર્યકેતુનો ગ્રહણ દોષ પણ છે સુખ સ્થાનમાં, એટલે એ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે. દાંપત્ય જીવન માટે ગ્રહો થોડી પ્રતિકૂળતા બતાવી રહ્યા છે, માટે સાવચેત રહીને આગળ વધજો. મેળાપક યોગ્ય રીતે કરાવજો, કોઈ વિદ્વાન જ્યોતિષીને બતાવીને આગળ વધજો, એ બહુ જરૂરી છે. અને સૌથી પહેલાં આ બંને દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિષ દોષ અને ગ્રહણ દોષનું વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી. જી હસદભાઈ, હવે આગળ વધીશું રાશિફળ તરફ. અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે કહેશો? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. રાશિ ભવિષ્યમાં સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજના દિવસે કોઈને કોઈ રીતે આર્થિક સંતોષ મળે તેવો દિવસ છે આજે, પણ ઘરેલું તકરારની સંભાવના છે, એટલે ઘરમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. હા, આજે થોડા રિલેક્સ રહેજો, મનોરંજન માણજો, જેથી તમારો માનસિક થાક દૂર થઈ શકે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ.
એટલે આપના માટે આજે પૈસાની બાબતે, આવક બાબતે કોઈ સુનિશ્ચિતતા તમને પ્રાપ્ત થાય તેવું બની શકે. ભાવિ યોજનાઓમાં કોઈ ખર્ચ થાય એટલે પ્લાનિંગ બાબતે તમારે થોડુંક પ્લાનિંગથી અને એમાં કોઈ ખર્ચો કરવાનો આજે કરી શકો છો. આજનો દિવસ આમ પણ શુભ છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, અતિ ઉત્તમ દિવસ છે, પૂનમ પણ છે. અને થોડોક ધાર્મિક કાર્યમાં આજે સમય લેજો. જે પણ ગુરુને માનતા હો, ગુરુ તત્વને માનતા હો, તેની ચોક્કસ એની સાથે, એની ચેતના સાથે એકરૂપ થવા માટે સમર્પિત થવા ચોક્કસ પ્રયત્ન કરજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. લાભની સ્થિતિ ચાલી રહી છે પણ લાંબી ચાલશે નહીં, માટે ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો તમારા માટે સારું છે. આજે આનંદના માધ્યમો પર ખર્ચ થાય તેવું બની શકે. હા, સારી વાત આજે છે કે પરિવારમાં શાંતિ અને સુખનો અનુભવ થઈ શકશે. જી હસીતભાઈ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આપના માટે વાત કરીએ તો તમારા કામકાજમાં, ધંધામાં કોઈ નવા કાર્યો થાય, નવા કરાર મળે કે નવું કાર્ય ભવિષ્ય માટે મળે તેવું બની શકે. જૂના કામોથી ફાયદો થવાની પણ સંભાવના છે આજે, એટલે કામ પર ફોકસ કરજો. આજે કોઈને કોઈ રીતે સારા સમાચાર મળવાથી તમારા હૃદયમાં પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે થોડુંક ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે, કારણ કે તમારી ઈચ્છા પ્રમાણે કામ નહીં થાય અને તમારું મન ગુસ્સાવાળું થાય એવું બને, એટલે સંયમ જરૂરી છે, વિવેક જરૂરી છે. હા, સારી વાત એ છે કે આગળ કરેલા રોકાણનો લાભ મળવાનો છે, એટલે મહેનત કરી હોય કે પૈસાનું રોકાણ હોય એનો આજે અપેક્ષિત લાભ મળી શકે તેવું છે. વિદ્યાર્થીઓએ થોડુંક ફોકસ કરવું પડશે, માનસિક મૂંઝવણની શક્યતા છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. મનસ્વી વલણને કારણે નુકસાની વેઠવી પડે, એટલે ધ્યાન રાખવાનું કે બીજા લોકોને સાથે લઈને ચાલવાનું. બીજાના પણ શું મંતવ્યો છે એ પણ સમજીને આગળ ચાલશો તો નુકસાની ઘટવાની શક્યતા છે. આજે પૈસા મેળવવાનું પણ મુશ્કેલ બને તેવું છે અને કૌટુંબિક ક્ષેત્રે પડકાર વધે, એટલે આજના દિવસ થોડોક શાંતિ અને સંયમથી પસાર કરજો. જી હવે કોલર જોડાઈ ચૂક્યા છે પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહેશો. આજે જન્મસ્થળ બેન દાહોદ જિલ્લાનું ફતેપુરા થયો છે જન્મ બાબાનો. જી. સવાર બુધવાર છે ને 2/7/2025 રાત્રે મંગળવારે 1:15 વાગે થયો. જી, શું પૂછવાનું છે આપને એમના વિશે? એમના હવે કઈ જાતિના કઈ રાશિ આવશે એવું મારે જાણવું છે એમના માટે. 2 જુલાઈ 2000 નો જન્મ છે ભાઈ, બરોબર? હાજી. અને વહેલી સવારે મોડી 1:15 નો જન્મ છે, બરોબર? હા, 1 ને એટલે 1 તારીખની રાત અને 2 તારીખ બેસી ગઈ હતી. હાજી હાજી. બરોબર. આ રાતના જન્મમાં આ સ્પષ્ટતા બહુ જરૂરી છે. ઘણીવાર બધું ઘણું બદલાય છે. ચાલો જોઈ લઈએ કુંડળી શું કહે છે અને રાશિ શું આવે છે. રાશિની વાત કરીએ તો તેમની રાશિ આવે છે મિથુન રાશિ આવે છે. મિથુન રાશિ કે જેના નામાક્ષરો હોય છે ક, છ અને ઘ. નામ કદાચ જો બીજું અક્ષરો પાડ્યું હોય તો વાંધો નથી, ભલે ચાલતું નામ બીજા પાડ્યું હોય તો બદલી શકાય તો બદલી શકો છો તમે, અથવા પછી એનું ઘરમાં કોઈ એવું લાડનું નામ આ મિથુન રાશિ પરથી પાડી દેવાનું કે જે નામથી આપણે એને બોલાવી શકીએ. મિથુન રાશિ માટે સમય અત્યારે સારો છે, વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. આ કુંડીમાં બળવાન કુંડી છે, વ્યક્તિ જાતે આગળ વધશે, પણ એટલું ખરું કે કાર્ય બાબતમાં 2-3 વખત સંઘર્ષ કરવા પડશે, પરિવર્તન આવશે અને ત્યારબાદ સેટલ થઈ શકશે. જી જી. અન્ય એક કોલર જોડાયા છે દર્શનાબેન. દર્શનાબેન, પહેલા તો જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય જણાવશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછશો. હેલો. જી. મારે મારી બેબી વિશે પૂછવાનું છે. હા. એનું નામ આરતી છે, એનો જન્મ છે 6 જાન્યુઆરી 2009 બપોરે 2 અને 12 અને 1:15 સુધી, 12:30 થી 1:15 સુધીનો ટાઈમ છે એનો. અને એનું જન્મસ્થળ છે ભરૂચ. મારે એને કેરિયર વિશે જાણવું હતું. એ અત્યારે 12 સાયન્સમાં છે, તો હવે આગળ હું એને શું કરાવું? 12 માર્ગદર્શન આપજો. હાજી હાજી. 12 સાયન્સમાં પણ કયું ગ્રુપ લીધેલું છે? એને એ ગ્રુપ લીધેલું છે. એ ગ્રુપ લીધેલું છે. ઓકે. 12 સાયન્સમાં આવેલા છે અત્યારે, બરોબર? હા. એટલે હજી આવતા વર્ષે 2026માં એની પરીક્ષા આવશે, હા, 2026 બોર્ડની પરીક્ષા, બરોબર? હા. અને મારે એ પણ જાણવું હતું કે એને ગવર્નમેન્ટ જોબનો યોગ છે કે નહીં. હા, ચોક્કસ.
સૌથી પહેલો પ્રશ્ન એવો જોઈએ કે ભાઈ આ પરીક્ષા કેવી જશે, શું કરવું, તો તમારે પરીક્ષામાં કેવા માર્ક આવશે પછી ખબર પડશે ને બેન, બરાબર ને? હા, પ્રશ્ન હંમેશા સ્પષ્ટ હોવો જોઈએ, પણ તેમ છતાં તમે તમારી દીકરી માટે જાગૃત છો તે સારી વાત છે, બરાબર છે. જ્યારે જાગ્યા થઈ સવાર, ખરેખર હંમેશા બાળકોના બને તેટલા વહેલા અભ્યાસ માટેના પ્રશ્નો જાણી લેવા જોઈએ અને જવાબો. એનું કુંડી પર નજર નાખીશું આપણે તો મીન લગ્નની કુંડી આવે છે, રાશિ છે મેષ રાશિ આવે છે, અને મેષ રાશિ માટે અત્યારે હાલ 7.5 ચાલે છે. ગભરાવાની જરૂર નથી. જેટલી તમે મેષ રાશિવાળા વ્યક્તિઓ માટે કહું છું, અને બધા જેને પણ 7.5 ચાલે છે, મીન રાશિને પણ ચાલે છે, કુંભ રાશિને પણ ચાલે, તો જેને 7.5 ચાલતી હોય તેવા વ્યક્તિએ મહેનત હંમેશા કરવાની. જેટલી વધારે મહેનત કરશે એટલું સારું ફળ મળશે. આળસ છોડી દેવાની, અને બીજું કે બને તેટલું લોકોને મદદ કરવા પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. અત્યારે જો વાત કરવામાં આવે તેને તો પરિણામ સારું આવવાની સંભાવના છે, બરાબર છે. એટલે ચોક્કસપણે ફોકસ કરી શકે, આગળ ઉપર એ સારા ફિલ્ડમાં જઈ શકશે અને ટેકનિકલ ફિલ્ડમાં સારું રહી શકે તેવું છે. કોઈ મોટી કંપનીમાં જોડાય તેવું પણ બની શકે. અને હા, તમે જે પૂછ્યું કે ગવર્મેન્ટમાં ચાન્સ છે, તો છે ચાન્સ, પ્રયત્ન કરવો જોઈએ. આવી ઘણી બધી કુંડીઓ મેં જોઈ છે કે તેમાં ગવર્મેન્ટ કે એવી મોટી કંપની કે સેમી ગવર્મેન્ટ જેવામાં કોઈ પ્રકારે નોકરી મળતી હોય છે, પણ કુંડીમાં સૌથી મહત્વનું થોડું ધ્યાન રાખવું પડે તેવું છે, ખરા ટાઈમે ચૂક ના થઈ જાય, કારણ કે રાહુ ગુરુનો અહીંયા પ્રબળ ચંડાળ દોષ છે. ગુરુ મહારાજ એ ડાપણ જ્ઞાનના કારક છે અને અહીંયા નીચના પણ થયેલા છે, એટલે ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રી પદ્ધતિથી, અને ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, આટલું એના માટે જરૂરી છે, જે તેને સારું પરફોર્મન્સ અને સારી કેરિયર આપી શકશે. જી, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, આગળ વધીએ વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. એ આજે છૂટક વ્યવસાય કરનારાને ફાયદો મળે. રૂટીન કામ કરતા હોય તેના કરતાં કંઈ અલગ કરશો તો ફાયદો થાય, પણ આર્થિક બાબતે જે તમારે લાભની કોઈ અપેક્ષા હશે તેમાં વિલંબ થતાં તમારી ગણતરીમાં ભૂલ થાય અથવા અટકી જાય તો મુશ્કેલી સર્જાય તેવું બને. માટે સવારથી જ થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ કરજો. સાંજનો સમય આજે તમારો થોડો વ્યસ્ત વધારે રહેવાનો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વ્યસ્તતામાં વધારો છે. આજનો દિવસ તમારો બિઝી રહેવાનો છે, એટલે અગત્યના કામ હાથ પર લઈ અને તેને બરાબર પ્લાનિંગથી આગળ વધજો, નહીં તો પછી અમુક કામો તમારે અટકી ના જાય, ધ્યાન રાખવું પડશે. આવક આજે મધ્યમ રહેવાની છે. હા, થોડી ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં, ઉતાવળનો ભોગ બનવો પડશે, કામમાં થોડી ભૂલ થાય તેવું બની શકે, માટે થોડુંક શાંતિથી અને ધીરજથી આજે કામ હાથ પર લેજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ. આ તમારી ઉદારતાનો અન્ય લોકો લાભ ઉઠાઈ જાય તેવું બની શકે, પણ ભલે ઉઠાવતા ખોટો લાભ ના ઉભરા એનું ધ્યાન રાખજો. બાકી તમારી ક્ષમતા હોય અને લોકોને મદદ કરી શકો તો એમાં ખોટું નથી, પણ સાવચેત જરૂર રહેજો. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈને લાભ કરાવવા જઈએ અને પછી નુકસાન છેવટે આપણે વેઠવું પડે, એટલે એ સાવચેતી જરૂરી છે. ખૂબ સાવધાનીથી આજે કામ કરવાનું તમારા માટે આવશ્યક છે. હા, આજે માંગલિક ધાર્મિક કાર્યક્રમો પાછળ ખર્ચ થાય તેવું બની શકે. જી જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. વ્યવસાયમાં આજે સહયોગ મળવા જઈ રહ્યો છે, એટલે જો કોઈની અપેક્ષા હોય તો તમે આજે સર કનેક્ટ કરી લેજો, કોન્ટેક્ટ કરી લેજો. ઘરેલું કામકાજમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું છે, એટલે એ બાબતે થોડુંક સાચવીને કામ કરજો. આર્થિક ક્ષેત્રે પણ થોડું નુકસાન થાય તેવું બને, એટલે આર્થિક વ્યવહારોમાં ધ્યાન રાખવું પડશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે આજે તમને જ્ઞાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થશે. આમ પણ ભાઈ આજે ગુરુ પૂર્ણિમા છે, એટલે કંઈક પ્રાપ્તિ કરવી જ જોઈએ. વિશિષ્ટ વિષયો જાણવાની ઈચ્છા થાય તેવું બની શકે. આજે બને તેટલી વધારે માનસિક શાંતિ રાખવી લાભકારક રહેશે. અને હા, આર્થિક રીતે દિવસ તમારો મિશ્રિત રહેવા જઈ રહ્યો છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કોઈની મદદ લેવાનું ગમશે નહીં તેવું બને આજે, કે ભાઈ પોતે પોતાની રીતે જે કાર્ય છે તેને ઓપ આપી શકો તેવું બને. કામમાં તમે જે નિર્ણય જે લીધો હોય, કોઈ આયોજન કર્યું હોય તેમાં કોઈ બદલાવ આવી શકે તેવું આજે બને. હા, સારી વાત આજે છે કે તમને આત્મવિશ્વાસ રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસતભાઈ આપ જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.